જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું બંસીઝ વોઇસ સ્ટોરીના એક નવા વિડીયોમાં. શું તમે ક્યારે વિચાર્યું છે કે ભગવાન વિષ્ણુની નાભીમાંથી જ કમળ કેમ પ્રગટ થયું? ભગવાન શિવમાંથી કેમ નહીં, અથવા કોઈ બીજા સ્થાનેથી કેમ નહીં? અને આખી સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માજીનો જન્મ કમળ પર જ કેમ થયો? આજે આપણે જાણીશું એક દિવ્ય રહસ્ય જે શ્રીમદ ભાગવત, વિષ્ણુ પુરાણ અને અન્ય વૈષ્ણવ પરંપરાઓમાં વર્ણવાયેલા સર્જનના પ્રસંગો સાથે જોડાયેલું છે. જ્યારે કંઈ જ નહોતું, આજથી અબજો વર્ષ પહેલાં ન દિવસ હતો, ન રાત હતી, ન સૂર્ય હતો, ન ચંદ્ર, ન તારાઓ, ન પૃથ્વી, ન સ્વર્ગ કે ન પાતાળ. ચારેય બાજુ માત્ર અનંત જળ હતું. આ જળને ઋષિઓએ ક્ષીરસાગર તરીકે વર્ણવ્યું છે. સમય પણ જાણે થંભી ગયો હતો. ન પવન ફૂંકાતો હતો, ન કોઈ અવાજ સંભળાતો હતો. આખું બ્રહ્માંડ સંપૂર્ણ શાંત હતું. આ અનંત જળની મધ્યમાં એટલે કે ક્ષીરસાગરમાં હજારો ફેણવાળા અનંત શેષનાગ શાંત સ્વરૂપે વિરાજમાન હતા. તેમના ઉપર ભગવાન શ્રી હરિ વિષ્ણુ યોગ નિંદ્રામાં લીન હતા. તેમના ચહેરા પર અદ્ભુત તેજ હતું. માતા લક્ષ્મી ભગવાનના ચરણોની સેવા કરી રહ્યા હતા. શેષનાગના હજારો ફેણ જાણે ભગવાનને છત્ર સમાન રક્ષણ આપી રહ્યા હતા. આ દ્રશ્ય એટલું દિવ્ય હતું કે શબ્દોમાં તેનું સંપૂર્ણ વર્ણન કરવું અશક્ય છે. યોગ નિંદ્રામાંથી જ ભગવાનના હૃદયમાં એક દિવ્ય સંકલ્પ પ્રકટ થયો કે હવે સૃષ્ટિનું સર્જન થવું જોઈએ. એ સંકલ્પ સાથે જ સમગ્ર બ્રહ્માંડમાં દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો અને ભગવાન વિષ્ણુની નાભીમાંથી ધીમે ધીમે એક સુવર્ણ કિરણ બહાર આવવા લાગી. આ કિરણ સતત મોટી થતી ગઈ અને થોડા જ ક્ષણોમાં તે એક વિશાળ દિવ્ય કમળમાં પરિવર્તિત થઈ ગઈ. મિત્રો, આ કમળ સામાન્ય નહોતું. તેની હજારો પાંખડીઓ હતી. દરેક પાંખડીમાંથી દિવ્ય પ્રકાશ નીકળી રહ્યો હતો. તેનું સૌંદર્ય કરોડો સૂર્યના તેજ કરતાં પણ અદ્ભુત હતું. મિત્રો, અહીં એક પ્રશ્ન થાય છે કે ભગવાને કમળ જ કેમ પસંદ કર્યું? કારણ કે કમળ કાદવમાં જન્મે છે, પરંતુ કાદવનો એક પણ ડાઘ તેના પર લાગતો નથી. એ જ રીતે પરમાત્મા આપણને શીખવે છે કે દુનિયામાં રહીને પણ દુનિયાની નકારાત્મકતાથી અલિપ્ત રહેવું. આથી જ કમળ પવિત્રતા, સર્જન અને દિવ્ય જ્ઞાનનું પ્રતીક બન્યું. ધીમે ધીમે તે કમળના મધ્યમાંથી એક દિવ્ય પ્રકાશ પ્રકટ થયો અને આ પ્રકાશમાંથી 4 મુખવાળા એક દિવ્ય પુરુષ પ્રકટ થયા. આ હતા બ્રહ્માજી. તેમણે આંખો ખોલી, પણ તેમની સામે કંઈ જ નહોતું. તેમની સામે હતું માત્ર અનંત જળ અને તે વિશાળ કમળ. તેમણે પોતાના જન્મ વિશે કશું જ ખબર નહોતી, પણ દૂર દૂર સુધી માત્ર અનંત જળ જ દેખાતું હતું. ન કોઈ દેવ, ન કોઈ મનુષ્ય, ન કોઈ અવાજ, માત્ર શાંતિ. ત્યારે બ્રહ્માજીએ વિચાર્યું કે હું કોણ છું? મારો જન્મ ક્યાંથી થયો? મને કોણે બનાવ્યો? આ પ્રશ્નોના જવાબ શોધવા માટે તેમણે કમળની લાંબી દાંડીમાંથી નીચે ઉતરવાનું નક્કી કર્યું. તેમણે ચારેય બાજુ નજર ફેરવી. તેમણે વિચાર્યું કે જે કમળ પર હું બેઠો છું, કદાચ તેનો મૂળ શોધીશ તો મારા જન્મનું રહસ્ય પણ મળી જશે. તેઓ કમળની લાંબી દાંડીમાંથી નીચે ઉતરવા લાગ્યા. સમય પસાર થતો ગયો. સદીઓ પસાર થઈ, પણ દાંડીનો અંત આવ્યો જ નહીં. થાકીને તેઓ ફરી કમળ પર પાછા આવીને બેઠા અને તેમના મનમાં નિરાશા છવાઈ ગઈ. ત્યારે અચાનક જ સમગ્ર બ્રહ્માંડમાં એક દિવ્ય ધ્વનિ ગુંજી ઉઠી અને અવાજ આવ્યો, તપ, તપ અને તપ. બ્રહ્માજીને સમજાયું કે જ્ઞાન બહાર શોધવાથી નહીં, પરંતુ ભગવાનના ધ્યાન કરવાથી જ મળશે. બ્રહ્માજીએ કમળ પર બેસી અને ધ્યાન કરવાનું શરૂ કર્યું. એક દિવસ, એક વર્ષ, 100 વર્ષ, હજારો દિવ્ય વર્ષો વીતી ગયા.
તેમનું મન સંપૂર્ણ શાંત થઈ ગયું અને અચાનક જ તેજસ્વી પ્રકાશથી આખું બ્રહ્માંડ ઝળહળી ઉઠ્યું. બ્રહ્માજીએ આંખો ખોલી અને જે દ્રશ્ય જોયું તેવું દ્રશ્ય પહેલાં ક્યારેય જોયું ન હતું. અનંત શેષનાગ પર ચતુર્ભુજ સ્વરૂપમાં ભગવાન શ્રીહરિ વિષ્ણુ વિરાજમાન હતા. ભગવાન શ્રીહરિ વિષ્ણુના એક હાથમાં શંખ, બીજા હાથમાં સુદર્શન ચક્ર, ત્રીજા હાથમાં ગદા અને ચોથા હાથમાં કમળ હતું. તેમના શ્રી ચરણોમાં માતા લક્ષ્મી સેવા કરી રહ્યા હતા. આ દિવ્ય દર્શન જોઈ અને બ્રહ્માજીની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા. બ્રહ્માજી તો ખૂબ જ ખુશ થઈ ગયા. તેઓ ભગવાનના ચરણોમાં નમી પડ્યા. ભગવાન વિષ્ણુ પ્રેમથી બોલ્યા, હે બ્રહ્મા, ડરશો નહીં. તારો જન્મ મારી ઈચ્છાથી થયો છે. આ કમળમાંથી પ્રકટ કરીને મેં તમને સૃષ્ટિનું સર્જન કરવાની જવાબદારી સોંપી છે. હે બ્રહ્મા, હવે તારે આ બ્રહ્માંડને જીવનથી ભરવાનું છે. પરંતુ બ્રહ્માજીએ વિનમ્રતાથી પૂછ્યું, પ્રભુ, હું એકલો આટલી વિશાળ સૃષ્ટિ કેવી રીતે બનાવી શકું? પ્રભુ, શરૂઆત ક્યાંથી કરી શકું? બ્રહ્માજીની વાત સાંભળી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ બોલ્યા, હળવું સ્મિત કરી અને કહ્યું, સર્જનની શરૂઆત જ્ઞાનથી થાય છે અને જ્ઞાનનો આધાર વેદો છે. એટલું કહીને ભગવાને પોતાના દિવ્ય તેજથી બ્રહ્માજીના હૃદયમાં ચારેય વેદોનું જ્ઞાન પ્રકટ કર્યું. ભગવાન શ્રી હરિ સ્મિત કરીને બોલ્યા કે હું તને વેદોનું દિવ્ય જ્ઞાન આપું છું. એ જ્ઞાનથી જ તું સમગ્ર બ્રહ્માંડની રચના કરી શકીશ. ભગવાન વિષ્ણુ સામે બ્રહ્માજી હાથ જોડીને ઊભા રહ્યા અને ભગવાને પોતાના દિવ્ય તેજનો એક અંશ બ્રહ્માજીના હૃદયમાં પ્રવેશ કરાવ્યો. એ જ ક્ષણે બ્રહ્માજીને એવું લાગ્યું કે જાણે આખું બ્રહ્માંડ તેમની અંદર પ્રકટ થઈ ગયું હોય. ચારેય વેદોનું જ્ઞાન, સર્જનના નિયમો, સમયનું રહસ્ય, પંચમહાભૂતોનું વિજ્ઞાન, આ બધું જ બ્રહ્માજીની અંદર પ્રકટ થઈ ગયું અને આ બધું જ એક જ ક્ષણમાં તેના અંતરમાં પ્રકાશિત થઈ ગયું. ચાર વેદોનું મહત્ત્વ. ભગવાને બ્રહ્માજીને ચાર વેદોનું જ્ઞાન આપ્યું, જેમાં ઋગ્વેદમાં જ્ઞાન અને સ્તુતિનો ઉલ્લેખ છે, યજુર્વેદમાં યજ્ઞ અને કર્તવ્યનો ઉલ્લેખ છે, સામવેદમાં સંગીત અને ભક્તિનો ઉલ્લેખ છે, અથર્વવેદમાં જીવન અને કલ્યાણનું જ્ઞાન. આ ચારેય વેદો સૃષ્ટિના આધ્યાત્મિક આધારસ્તંભ બન્યા. પછી શું થયું? બ્રહ્માજીએ ભગવાનને પ્રણામ કર્યા અને સર્જન કાર્ય શરૂ કર્યું. સૌપ્રથમ સમયને ગતિ મળી, પછી દિશાઓ બની, ત્યારબાદ આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વીની રચના થઈ અને પછી તો દેવતાઓ, ઋષિઓ અને પ્રજાપતિઓનું પણ સર્જન થયું. ત્યાર પછી સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો, પર્વતો, નદીઓ, વનસ્પતિ તેમજ પ્રાણીઓ અને અંતે મનુષ્યની રચના થઈ. આખી સૃષ્ટિ ધીમે ધીમે જીવંત બનવા લાગી અને ધીમે ધીમે સમગ્ર બ્રહ્માંડ જીવનથી ભરાઈ ગયું. તે જ ક્ષણે બ્રહ્માજીને સમગ્ર સૃષ્ટિનું રહસ્ય સમજાઈ ગયું. બ્રહ્માજીના મનમાં હવે કોઈ જ ભય રહ્યો ન હતો. તેમને ખબર પડી ગઈ હતી કે હું એકલો નથી, મારા દરેક કાર્ય પાછળ ભગવાનની શક્તિ છે. અહીં એક ખૂબ મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે જો બ્રહ્માજી સર્જન કરે છે તો બીજા બધા ભગવાનનું કાર્ય શું છે? મિત્રો, હિન્દુ દર્શન અનુસાર પરમાત્મા એક જ છે, પરંતુ સૃષ્ટિના 3 મુખ્ય કાર્યો માટે તેઓ 3 દિવ્ય સ્વરૂપોમાં કાર્ય કરે છે. બ્રહ્માજી સર્જન કરે છે, ભગવાન વિષ્ણુ સમગ્ર સૃષ્ટિનું પાલન અને રક્ષણ કરે છે અને ભગવાન શિવ જ્યારે સમય પૂર્ણ થાય ત્યારે પરિવર્તન અને સંહારનું કાર્ય કરે છે. અહીં સંહારનો અર્થ માત્ર વિનાશ નથી, પરંતુ નવી શરૂઆત માટે જરૂરી પરિવર્તન પણ છે. જેમ જૂનું પાન ખર્યા પછી નવું પાન આવે છે, તેવી જ રીતે સંહાર પછી ફરી સર્જન શરૂ થાય છે અને આ જ સૃષ્ટિનો શાશ્વત નિયમ છે.
હવે આપણે જાણીશું કે ભગવાન શેષનાગ પર જ કેમ શયન કરે છે. અહીં એક ખૂબ જ રસપ્રદ રહસ્ય છે. ભગવાન વિષ્ણુ કોઈ સામાન્ય સાપ પર નહીં, પણ અનંત શેષ પર શયન કરે છે. અનંત એટલે કે જેનો કોઈ જ અંત નથી. વૈષ્ણવ પરંપરામાં શેષનાગને અનંતકાળ અને સ્થિરતાનું પ્રતીક માનવામાં આવે છે. આ સંદેશ છે કે સમય સતત વહે છે, પણ ભગવાન સમયથી પણ પર છે. તેથી જ ભગવાનનું શયન અનંત શેષ પર દર્શાવવામાં આવે છે. મિત્ર, તમને બીજો પ્રશ્ન એ થશે કે ભગવાન વિષ્ણુની નાભીમાંથી જ કમળ કેમ પ્રકટ થયું? તો આ પ્રશ્નનો જવાબ અત્યંત ઊંડો છે. શાસ્ત્રોમાં નાભીને જીવનનું કેન્દ્ર માનવામાં આવ્યું છે. જેવી રીતે માતાના ગર્ભમાં બાળક નાળ દ્વારા પોષણ મેળવે છે, તેવી જ રીતે સમગ્ર સૃષ્ટિનું જીવન ભગવાન વિષ્ણુમાંથી પ્રગટ થાય છે. અને મિત્રો, એટલા માટે જ કમળ ભગવાનની નાભીમાંથી પ્રગટ થાય છે. આ કોઈ સામાન્ય ઘટના નથી, પરંતુ એક દિવ્ય સંદેશ છે. હવે આપણે કમળનું આધ્યાત્મિક રહસ્ય જાણીશું. કમળ કાદવમાં ઉગે છે, પણ તેની પાંખડીઓ પર કાદવનું એક ટીપું પણ ટકતું નથી. એ જ રીતે માણસે દુનિયામાં રહેવું જોઈએ, પણ દુનિયાના લોભ, મોહ, ક્રોધ અને અહંકારથી અસ્પર્શિત રહેવું જોઈએ. ત્યારે જ જીવનમાં સાચી શાંતિ અને દિવ્યતા પ્રાપ્ત થાય છે. આ જ ભગવાન વિષ્ણુનો સંદેશ છે. મિત્રો, આ કથા માત્ર ભૂતકાળની ઘટના નથી. તે દરેક મનુષ્યને શીખવે છે કે જીવનની શરૂઆત ભગવાનથી થાય છે. જ્ઞાન વગર સર્જન શક્ય નથી. વિનમ્રતા વગર ભગવાનનું જ્ઞાન મળતું નથી. અને ભગવાન પર વિશ્વાસ રાખનારને યોગ્ય સમયે માર્ગદર્શન જરૂર મળે છે. આપણું જીવન પણ બ્રહ્માજીની જેમ જ છે. આપણે ઘણીવાર સુખ, શાંતિ અને જીવનનો સાચો અર્થ બહાર શોધીએ છીએ, પણ સાચી શાંતિ બહાર નહીં, આપણા અંતરમાં વસેલા પરમાત્મા સાથેના સંબંધમાં છે. એટલા માટે જ શાસ્ત્રો કહે છે, જે પોતાના અંતરમાં ભગવાનને શોધે છે તેને આખું બ્રહ્માંડ સમજાઈ જાય છે. અને આ કથા આપણને શીખવે છે કે સાચું જ્ઞાન માત્ર પુસ્તકોમાંથી જ નથી મળતું. જ્યારે મન શુદ્ધ બને છે, વિનમ્રતા આવે છે, ભગવાન પર સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ હોય, ત્યારે જ જીવનમાં સાચો પ્રકાશ મળે છે. ભગવાન વિષ્ણુની નાભીમાંથી પ્રગટ થયેલું કમળ એ આજે પણ આપણને યાદ અપાવે છે, દરેક નવી શરૂઆતનું મૂળ એ માત્ર પરમાત્મા છે. જો તમને આ દિવ્ય કથા ગમી હોય તો કમેન્ટમાં જરૂર લખો, જય શ્રી હરિવિષ્ણુ. મિત્રો, આવી બીજી રહસ્યમય કથા માટે બંસીઝ વોઇસ સ્ટોરી સાથે જોડાયેલા રહો. થેન્ક યુ ફોર વોચિંગ.